ઉજ્જૈન મહાકાલની નગરી તરીકે ઓળખાતું, જે હાલ મધ્યપ્રદેશની અંદર આવેલું છે, અને ત્યાં છિપ્રા નદીને કાંઠે માં ભગવતી હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જે રાજા વિક્રમાદિત્યએ બંધાવ્યું હતું. તે મંદિરના પ્રાચીન ઇતિહાસ વિશે આપણે વાત કરીશું. ગુજરાતમાં ગાંધવી ગામ અને ગાંધવી ગામની બાજુમાં આવેલ મિયાણી, અને મિયાણીની અંદર રાજા પ્રભાતસેન રાજ કરતા હતા. તેની પત્નીનું નામ પ્રભાવતી હતું. તે એક પ્રતિવ્રતા સ્ત્રી હતી અને માં ભગવતી હરસિદ્ધિ માની પરમ ભક્ત હતી. મિત્રો, એવામાં એક સમયે નવરાત્રિ દરમિયાન માં ભગવતી હરસિદ્ધિમાં ગરબે રમવા આવે છે, અને ત્યારે રાજા પ્રભાતસેન માતાજી ઉપર ક્રૂદ્રષ્ટિ કરે છે, અને માં ભગવતી હરસિદ્ધિમાં કોપાયમાન થાય છે, અને રાજા પ્રભાતસેનને શ્રાપ આપે છે કે આજથી તારે રોજ તારા શરીરનું હું ભક્ષણ કરીશ, તારે ઉકળતા તેલની અંદર પડવાનું છે, પણ તારી પત્ની મારી પરમ ભક્ત છે, એટલા માટે હું તને રોજ સજીવન કરીશ. ત્યારથી રાજા પ્રભાતસેન રોજ ઉકળતા તેલની અંદર પોતાનું શરીર પાડતો અને માતાજી એનું ભક્ષણ કરતા અને રોજ એને સજીવન કરતા. એવામાં એક દિના સમયે એના માસિયાઈ ભાઈ વિક્રમાદિત્ય આવે છે અને પૂછે છે કે કેમ મૂંઝવણમાં દેખાવ છો. ત્યારે રાજા પ્રભાતસેન એને બધી વિગતવાર વાત કરે છે, અને ત્યારે રાજા વિક્રમ કહે છે કે આજે હું જઈશ. અને રાજા વિક્રમ ઉકળતા તેલની અંદર પોતાનું શરીર પાડે છે. બીજાના માટે આટલી દયાભાવના જોઈને માં હરસિદ્ધિ પ્રસન્ન થાય છે અને રાજા વિક્રમને કહે છે, માગ, જે માગે તે આપું. ત્યારે રાજા વિક્રમ કહે છે કે હે માં ભગવતી, મારે 2 વચન જોઈએ. એક તો મારા ભાઈ પ્રભાતસનને આ શ્રાપમાંથી મુક્ત કરો, અને બીજું કે તમે મારી સાથે ઉજ્જૈન પધારો. ત્યારે માં ભગવતી હરસિદ્ધિમાં તેને વચન આપે છે અને કહે છે કે હું તારી ભેગી ઉજ્જૈન તો આવીશ, પણ જ્યાં તે પાછું વળીને જોયું ત્યાં હું રોકાઈ જઈશ. અને રાજા વીર વિક્રમ કહે છે કે ભલે માતાજી. અને બીજે દી સવારમાં માં ભગવતી હરસિદ્ધિમાં રાજા વિક્રમ સાથે ઉજ્જૈન જાય છે. ચાલતા 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 ઉજ્જૈન છિપ્રા નદીના કાંઠે પહોંચે છે, અને માં ભગવતી હરસિદ્ધિ માના ઝાંઝરનો અવાજ આવતો બંધ થઈ જાય છે. ત્યારે રાજા વિક્રમને મનમાં શંકા જાય છે કે માતાજી મારી પાછળ આવે છે કે નથી આવતા. અને ત્યાં પાછું વળીને જોવે છે, અને માં હરસિદ્ધિ માં ભગવતી ન્યાર છિપ્રા નદીને કાંઠે રોકાઈ જાય છે. તો મિત્રો, આજનો આ માં હરસિદ્ધિ માં ભગવતીના મંદિરનો પ્રાચીન ઇતિહાસ હતો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, મહાદેવ હર.